નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જૂના બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપની બાજુમાંથી સુરનગર એલસીબી પોલીસ ટીમ દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને મોટરસાઇકલ સાથે બેને ઝડપી લીધા। સુરનગર એલસીબી લખતર તાલુકામાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળતા રેડ કરતા ઇંગ્લિશ દારૂ પકડાઈ ગયો। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ સુરનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજાની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી ટીમના એએસઆઈ આરજી ઝાલા, કિશનભાઈ ભરવાડ, મેહુલભાઈ બુધાભાઈ મકવાણા, પેરોલ ફ્લોર ટીમના વિજયસિંહ, પ્રવીણસિંહ પરમાર લખતર તાલુકામાં પ્રોહિબિશન જુગાર અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા ત્યારે ટીમને ખાનગીરાઈ બાતમી મળી હતી કે જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાનના ગલ્લામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આથી તુરંત રેડ કરતા ગલ્લામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ચપટા નંગ 23 કિંમત ₹3,220, મોબાઈલ કિંમત ₹10,000 તથા મોટરસાઇકલ નંગ 1 કિંમત ₹30,000, ટોટલ મુદ્દામાલ કિંમત ₹43,220 સાથે નુરસાદ દીવાન, હનીફશા ફકીરને ઝડપી લેવામાં આવ્યા હતા। ત્યારે મુખ્ય આરોપી તાહિરશા દીવાન મળી આવેલ નહીં હોય એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા તમામ મુદ્દામાં લખતર પોલીસ સ્ટેશનમાં લાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ એલસીબીના કિશનભાઈ ભરવાડ દ્વારા દાખલ કરવામાં આવી છે। ત્યારે તપાસ લખતર પોલીસ સ્ટેશનના સંજયભાઈ ઘાઘરેટિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે। આથી લખતરના અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।